વરસાદ ચાલુ છે અને મુસાફરો પણ હેરાન પરેશાન છે। તંત્રને અમુક વ્યક્તિએ જાણ કરેલી છે, છતાં પણ તંત્ર 2 કલાક પછી એની માહિતી લીધી છે, પણ હજી સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી। અમરેલીમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલી રાજુલા નેશનલ હાઈવે ધોવાતા વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો। ચરખડિયા નજીક હાઈવેના 2 ભાગ થયા। ધસમસતા પ્રવાહમાં 20 ફૂટ રોડ છે તે ધોવાઈ ગયો। અમરેલી સાવરકુંડલા માર્ગ સંપૂર્ણપણે બંધ છે। 16 કલાકથી વાહન વ્યવહાર છે તે વાહન વ્યવહાર પણ ખોરવાયેલો છે। હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે। તંત્રની કાર્યવાહી ન થતા લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। રાજુલા જવા ચલાલા રૂટનો સહારો લેવામાં આવ્યો છે। રોડ ધોવાતા મુસાફરો ભારે હાલાકીમાં છે। નેશનલ હાઈવે પર વરસાદનો ભારે પ્રભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે હાઈવે સમારકામ માટે તાત્કાલિક માગ છે તે માગ પણ ઉઠી છે। અમરેલી રાજુલા અને આસપાસના વિસ્તારોની અંદર પણ ગઈકાલથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે નેશનલ હાઈવે ધોવાતા વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો। ચરખડિયા નજીક હાઈવેના 2 ભાગ થઈ ગયા। ધસમસતા પાણીના પ્રવાહમાં 20 ફૂટ રોડ ધોવાઈ જતા એ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। અનેક ગામોના સંપર્કો છે તે અનેક ગામના સંપર્કો પણ તૂટી ગયા। છેલ્લા 16 કલાકથી વાહન વ્યવહાર છે તે આ જ હાલતમાં જોવા મળી રહ્યો છે। હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી છે। તંત્રની કાર્યવાહી ન થતા લોકોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે કે તંત્ર કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યું। રાજુલા જવા ચલાલા રૂટનો જે સહારો અત્યારે લેવો પડી રહ્યો છે ફરીને, એ કેટલાય કિલોમીટર વધુ મુસાફરી કરીને ત્યાંના વાહન ચાલકોને જવું પડી રહ્યું છે। નેશનલ હાઈવે પર વરસાદનો ભારે પ્રભાવ હાલ જોવા મળી રહ્યો છે। અહીંની જે પરિસ્થિતિ મેં હાલકાલ જોઈ, 2 વાગ્યાથી રસ્તો બંધ છે અને સતત વરસાદ ચાલુ છે અને મુસાફરો પણ હેરાન પરેશાન છે। આટલા કલાકથી તંત્ર કોઈ નથી આવ્યું? તંત્રને અમુક વ્યક્તિએ જાણ કરેલી છે, છતાં પણ તંત્ર 2 કલાક પછી એની માહિતી લીધી છે, પણ હજી સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી અને રોડ રસ્તો તમામ બંધ છે। આનાથી કન્ટિન્યુ લાઈન સરખડિયા લગીન અને પ્લસ ઉખરવાડા લગીન કન્ટિન્યુ વાહનની લાઈન એકદાર ચાલુ છે। અને હું અમરેલીથી સાવરકુંડલા જઈ રહ્યો હતો અને મને તાત્કાલિક જ અત્યારે ખબર પડી કે આ રસ્તો બંધ છે અને મોટો 25 થી 30 ફૂટનો આખો રોડ છે ને ખાલી થઈ ગયો છે। હવે વાહન ચાલકોને કેવી અકળતા? વાહન ચાલકો મેં ખોખરવાડાથી જોયું, કન્ટિન્યુ આખી લાઈન છે ટ્રકની જે ટીપાવા માટે જઈ રહ્યા છે, એ બધાની લાઈન છે આખી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।